ચેનલ ઓફ વડોદરા। આજના જમાનામાં લુપ્ત થતી જાદુગરની કલા શહેરા તાલુકામાં જીવંત જોવા મળી। શહેરા તાલુકાના ટાઉન હોલમાં જાદુગર શહેનશાહ દ્વારા જાદુગરની કલા બતાવી લોકોને મનોરંજન પૂરું પાડવામાં આવ્યું। વર્તમાન સમયમાં ઘણા લોકો મોબાઈલનો ઉપયોગ વધુ પડતો કરતા હોય છે, ત્યારે આજના મોબાઈલના જમાનામાં લુપ્ત થતી જાદુગરની કળા લોકોને મનોરંજન પૂરું પાડવા આજે પણ જીવંત છે। ત્યારે હાલ છેલ્લા 4 દિવસથી પંચમહાલ જિલ્લાના શહેરા નગરપાલિકા ટાઉન હોલ ખાતે જાદુગર શહેનશાહ દ્વારા દર્શકોને જાદુની વિવિધ કલાઓ બતાવી જાદુગરનો ખેલ બતાવવામાં આવ્યો હતો, જેમાં શહેરાનગર સહિત આસપાસના ગામોના બાળકો, યુવાનો તેમજ તેમના પરિવારજનો જાદુગરની કલા દેખવા માટે આવતા હોય છે। જો કે આ કલાને નિહાળવા દર્શકો હવે ઓછા થઈ રહ્યા છે, કારણ કે વર્ષો પહેલા જાદુગરનો ખેલ જોવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતા હતા, ત્યારે વર્તમાન સમયમાં દર્શકોની સંખ્યા ઓછી જોવા મળતા જાદુગરનો ખેલ જોવા માટે દિન પ્રતિદિન લોકોનો ઉત્સાહ ઘટી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે। બીજી તરફ જાદુગરના શો માટે જગ્યા પણ ઓછા ભાડે મળતી નથી, તેમ છતાં વધુ ભાડે જગ્યા લઈ જાદુગર અને તેમની ટીમ લોકોને મનોરંજન પૂરું પાડતી હોય છે। આમ જાદુગરના કલાકારો પોતાનું ગુજરાન ચલાવવા માટે ગમે તે પ્રકારે વધતી જતી મોંઘવારી સામે સંઘર્ષ કરીને જાદુગર જેવી મનોરંજનની કલાને જીવંત રાખી છે। ત્યારે મનોરંજન પૂરું પાડતા જાદુગર, સરઘસ સહિતના કલાકારોને રાજ્ય સરકાર મદદે આવે તેવી આશા કલાકારો રાખી રહ્યા છે। શહેરમાં આયોજિત જાદુગરના શોમાં જાદુગર શહેનશાહ પોતે શો દરમિયાન અંધશ્રદ્ધા દૂર કરવા તેમજ બેટી બચાવો સહિતનો લોક જાગૃતિનો સંદેશો લોકો સુધી પહોંચાડી રહ્યા છે।